આંદોલનના કેસ પરત ખેંચવાનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પાટીદાર આંદોલનના 9 કેસ પરત ખેંચાયા છે તો કુલ 9 કેસ જેટલા પરત ખેંચવામાં આવ્યા છે। આ પહેલા પણ જે જાણકારી હતી કે તમામ કેસમાંથી 2 કે 3 જ કેસ બાકી રાખવામાં આવ્યા છે। સરકાર તરફથી હવે ફક્ત આ 2 કે 3 કેસ સિવાય જે છે બાકીના તમામ કેસ જે છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પાટીદાર આંદોલનના 9 કેસ પરત ખેંચાયા। ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે। તો પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાનો મુદ્દો રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન મોટાભાગના કેસ પરત ખેંચાયા, માત્ર 3 જેટલા કેસ બાકી। કોર્ટમાં ન્યાયિક તપાસના કારણે સમય લાગ્યો। વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે। અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે। પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા। હાર્દિક પટેલે સરકારના નિર્ણયને આવકાર્યા છે। તેમણે કહ્યું કે કેસ પાછા ખેંચાતા લોકો અને સમાજના ઘણા યુવાનોને રાહત મળશે। પરત ખેંચવાનો મુદ્દો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પ્રતિક્રિયા। સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા, સમાજના યુવાનોમાં આનંદનો માહોલ। પાટીદાર સમાજના નેતાઓએ, આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે। એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે। થયેલા કેસ પરત ખેંચવા મામલે પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન। પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે રાજ્ય સરકારનું વલણ સકારાત્મક કહી શકાય, સુખદ પરિણામ આવ્યું છે તે આવકારદાયક છે। પાટીદાર દીકરા ઉપર કેસ કરવામાં આવ્યા હતા તે અંગે પુનઃ વિચારણા કરી અને કેસને પરત ખેંચવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાને અંતે આજે એક સુખદ પરિણામ આવ્યું છે તે આવકાર્ય છે। તો મહેસાણા પાટીદાર કન્વીનર સતીશ પટેલે આ અંગે આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જો સરકારે સાચા અર્થમાં કેસ પાછા ખેંચ્યા હોય તો અભિનંદન, બાકી મહેસાણામાં 50 કેસમાં લોકો મુદત ભરે છે। આવા લગભગ મહેસાણામાં 51 લોકો ઉપર હજી કેસો ચાલુ છે અને મુદતો લોકો ભરે છે, એટલે આ વાહિયાત વાત છે। હજી સુધી કેસો પાછા નથી ખેંચ્યા, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો ભાજપમાં જોડાણા છે એમના કેસો પાછા ખેંચાઈ જાય છે, પણ જે સામાજિક કામ કરતા હોય અને સમાજનું કામ કરતા હોય એવા લોકોના હજી સુધી કેસો પાછા ખેંચાયા નથી। પ્રકારે 14 કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા, 14 કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે। હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે। આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં અને દેશમાં 10% EWS હોય, બિન અનામત આયોગ નિગમ હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, આ ખૂબ લાભ મળ્યો છે।